કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર, પણ જ્યાં આખી જિંદગી કાઢી હોય તે નજર સામે જ પત્તાના મહેલની જેમ ધૂળ ધાણી થઈ જાય, ક્ષણમાં જ બધું હતું ન હતું થઈ જાય, ત્યારે શું થાય તે જોવાની આજે આપણે વાત કરવાની છે. અને આજે જે ઘટના ઘટી છે તેમાં લોકોને પડતી મુશ્કેલીઓની આજે આપણે વાત કરવાની છે કે જેમાં જે ક્ષણમાં જ હતું ન હતું બધું થઈ જાય ત્યારે માણસ ક્યાં જાય. બુલડોઝર દિવસે ફરી વળ્યું અને જ્યાં એક જ ક્ષણ જીવાતી હતી એ ઘર કાટમાળ બની ગયા અને હવે બેઘર જિંદગી જીવાય છે આભ તળે. ઉપર આકાશ, નીચે ધરતી અને વચ્ચે જીવાતી જિંદગી. ઘરે માત્ર ચાર દિવાલ અને છતનું બનેલું એક સ્ટ્રક્ચર માત્ર નથી હોતું. ઘરે સન્માન, સુરક્ષા, સપના અને આશાનું જીવંત પ્રતીક છે. ઘરે શ્વાસ લેતી ધબકતી એક જીવંત ઇકોસિસ્ટમ છે. નમસ્કાર, હું છું આપની સાથે કૃષ્ણા. આ શબ્દો સુપ્રીમ કોર્ટના છે, પરંતુ મારી આસપાસ તમે આ બધું જે જોઈ રહ્યા છો 150 ઘરનો કાટમાળ છે. અહીંયા 2 દિવસ પહેલા બાળકો ભણતા હતા, ચૂલા સળગતા હતા, જિંદગી જીવાતી હતી, પરંતુ આજે બધું જ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. બુલડોઝર, અતિક્રમણ, ગેરકાયદેસર દબાણ, આવા શબ્દોના શોરમાં ઘણી બધી વખત એનાથી અસરગ્રસ્ત જિંદગીઓની પીડા, એમનો અવાજ દબાઈ જતો હોય છે. અહીંયા બધા જ પોતપોતાની રીતે સાચા છે. એક તરફ કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે, સિસ્ટમ પોતાનું કામ કરી રહ્યું છે, પરંતુ આરોપ પ્રત્યારોપની વાત નથી કરવી. વાત કરવી છે એ લોકોની જેમને અસર થઈ છે. 16 ડિસેમ્બરે જે ઘર તોડાયા તેઓ સતત 2 દિવસ સુધી આમથી તેમ આશરા માટે ભટકતા રહ્યા. ક્યારેક ધારાસભ્ય દર્શના વાઘેલાની કચેરીએ તો ક્યારેક અધિકારીની કચેરીએ. બાળકો, મહિલાઓ, પુરુષો બધું ભૂલીને કલાકોના કલાકો બેઠા રહ્યા. કે તમે ગરીબીની સહાયતા લઈને બેઠા છો, બરોબર, તો તમારે અમને જવાબ ન દેવો પડે. આપણે ઘણી રોઈ તો હવે રોવાનું ક્યારે હવે ઘર નથી. પણ દિવસ ગમે તેમ કાઢતા આ બેઘર લોકો માટે શિયાળાની કડકડતી ઠંડી ભરી રાત કાઢવી એક મોટી કસોટી છે. પણ તેઓ માટે આ કસોટી પાર કરીએ છૂટકો નથી. ખરબચડું ખુલ્લું મેદાન જ આ બેઘર લોકો માટે હાલ ઘર છે. 4 દિવસ પહેલા જે દિવસે કાર્યવાહી કરવામાં આવી, અહીંયા ઘર હતા એ કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને ઘરમાં રહેતા લોકો અહીંયા ખુલ્લામાં આ મેદાનમાં આ ઠંડી જમીન પર રહેવા માટે મજબૂર બન્યા છે. કેવી રીતે તે લોકો રહી રહ્યા છે? ઉપર આભ અને નીચે ધરતી અને વચ્ચે અવસ્થા લોકો. તમે જુઓ કે અચાનક જ જ્યારે કોઈ વ્યક્તિ બેઘર થઈ જાય ત્યારે એની હાલત શું થાય, એ જિંદગી કેવી થઈ જાય. આ નાના નાના બાળકો, કેટલાય પરિવારો, કોઈ કંઈથી નીકળી ગયા છે, પણ મોટા ભાગના લોકો અહીંયા અત્યારે આ જ મેદાનમાં, આ જ કડકડતી ઠંડીમાં જીવવા માટે, રહેવા માટે મજબૂર બન્યા છે. અરુણાબેન પંડ્યા. અરુણાબેન, 4 દિવસ પહેલા તમે પેલે પાર રહેતા હતા અને 4 દિવસથી તમે અહીંયા રહો. મારા આદમી નથી, એક્સિડન્ટથી ઓફ થઈ ગયા. છોકરા નાના ઘર કામ કરીને છોકરા મોટા કરું. ઘરનો આશરો હતો તે ગયો, શું કરવાનું અમારે તારી? બહાર પડ્યા છીએ રોડ ઉપર. હું વિધવા છું. હા, છોકરા નાના નાના ઘર કામ કરવું, મોટા કરવું. મારા ઘરવાળાને એક્સિડન્ટ થયું, 11મું વર્ષ ચાલે છે. રહેવાનો આશરો હતો તે ગયો અમારો. ઘર સામે અમને આપો. ભાડામાં અત્યારે ડિપોઝિટ 10,000 માંગે, 6,000 12,000 ભાડા માંગે. ક્યાંથી લાવીએ? મજબૂરી કેવી હતા રે? એક આશરો, એક રૂમ હતી, ત્યાંથી અમને બહાર કાઢી મૂક્યા. બિચારા જમવાનું તો એવો દાનવાળા હોય, આપવા આવે, દયા ભાવ આવતો હોય અમારી પર, ગરીબ ઉપર. એમને ભગવાન ઘણું દેશે. તમને દયા ભાવ છે, વિડીયો ઉતારવા આવ્યા ને, દયા ભાવ હોય આપવા આવે. મારું નામ શારદાબેન પંડ્યા. અમારી હાલત આવી છે તે મારે બારે આવી રસોઈ બનાવીને ખવડાવવું પડે બાળકોને. બાળકો ભણવા સ્કૂલમાં નથી જતા, શું કરવું હવે? છો કેવી રીતે અહીંયા? આમ કોઈક નીચે ખાટલા પર, આ તમારા નીચે વાંતરો છે ને એની માથે, આની માથે સુઈ જાવીશ. આ વાંતરો છે ને એની માથે સુઈ જાવીશ. અમારા ખાટલા ઉપર તો બાળકોને સુવરાવી છે, અમે નીચે સુઈ જાવી છીએ. બાળકોને જીવજંતર હોય તો કાંઈ કડી બળી જાય તો. સ્કૂલમાં જતા હશો ને તમે લોકો? અત્યારે જાઓ છો કે હવે અત્યારે નથી જઈ શકતા? નથી જઈ શકતા. તો ભણવાનું પણ બંધ હશે, વાંચી શકો છો અહીંયા તો કંઈ ના, નથી થતું. કેવી રીતે વાંચવાનું? અહીંયા લાઇટ નથી, પંખા નથી, કંઈ બી નથી. આ એમ જ સરકારી ખરાબાની જમીન હોય એવું છે, ખડ છે, બધો સામાન જેમ તેમ પડ્યો છે અને લોકો કેવી રીતે રહે છે. આ વૃદ્ધા છે, 80 વર્ષના બા છે. ઉપર
અમારા સાસુ છે 80 ઉપર થાય એમના. લાઇટ બિલ છે, ટેક્સ બિલ છે, બહુ જૂના કાગળિયા પણ છે અમારી જોડે. હતી પૂંજી બધી અમે આ મકાનમાં નાખી દીધી. અમારું જ છે પણ સરકારે અમારું લઈ લીધું. માંડ માંડ કમાઈને એક પાય ભેગી કરીને એમણે એ પોતાના સપનાના ઘરમાં એ આશિયાનામાં નાખી હતી ને અત્યારે બધું જ બરબાદ થઈ ગયું છે, માટીમાં ભળી ગયું છે. પબ્લિક કરે શું એ પબ્લિકના દિમાગમાં જ નથી કે અમે શું કરવી. કોઈનું ઘર હ નહીં, બધી તમે જો ને પબ્લિક કેવી રીતના રહે. હવે નાના છોકરા જાય ક્યાંમાં? અમે આપણા મોટા જવાન છોકરા હોવા છતાં અમે રાતે ઠંડીમાં સૂઈ અમે પોતે માંદા થઈ ગયા તો નાના છોકરાઓ સૂઈ રહ્યા હશે ને એમની શું હાલત હશે? કોઈના પણ ઘર તૂટે, એ મધ્યમ વર્ગ હોય, અમીર હોય કે ગરીબ હોય, પરંતુ બધાની સ્થિતિ એક સરખી નથી હોતી. સૌથી વધારે ભોગવવું પડતું હોય છે ગરીબને, અને એમાં પણ ગરીબમાં એ વૃદ્ધ લોકોને, એ બાળકોને, એ બીમાર લોકોને. બેટા કેટલામાં ભણે છે તું? 10મું ધોરણ છે. 10મા ધોરણમાં ભણે છે તો અત્યારે ભણતર બગડતું નથી? હા બગડે તો ક્યાંનું. સરકાર આમ કે ગરીબોના ગરીબી હટાવો પણ ગરીબને હટાવવાની વાત કરે છે. આ સરકાર કહેશે કે આ સરકારી જમીન છે, બરાબર. સરકારનું કેવું એ છે 50 વર્ષથી આમ મારા પર દાદા બધાનું અહીંયા જ જીવન વીત્યું છે અને આમ કે 50 વર્ષથી કે સરકારી જમીન છે. હવે સરકારી જમીન હોય ત્યારે અમને પાણીની સુવિધા શું કામ કરી આપવામાં આવી? અમારા ઘરના બહાર રોડની સુવિધા શું કામ? ઇલેક્ટ્રિક આમ કેમ અમને આપવા આવી? તો હું સ્કૂલે જતો, સ્કૂલેથી આવતા પપ્પા બધા મમ્મી આ બધા રોતા હતા કે ઘર પડી ગયા. અમારું વિચાર્યું સરકારે એમને કે ખાલી આમ જોગિંગ કરવા, આ કરવા, પણ અમારા જીવનની જોગિંગ થઈ ગઈ એ તો સરકાર જોતી નથી. તો અમારે કરવાનું હું અત્યારે? એટલે વિકાસ અને વિસ્થાપનની વચ્ચે અટવાતા ઘણા બધા સવાલો અહીંયા હોય છે. પપ્પાના અમારે કેન્સરનું ઓપરેશન કરાયેલું. કેન્સરનું ઓપરેશન કરાવ્યું છે તો ઘરમાં કમાય છે કોણ? કોઈ કમાવાવાળું નહીં. એમને હતા, એમને ખાલી મહેનતથી કમાયેલું હતું. હવે અમારે કમાવાનું, અમે આટલા નાની ઉંમરમાં ક્યાં કમાવા છીએ? અત્યારે બાળ મજૂરી બી ના પાડે. મમ્મી શું કરે છે? મમ્મી અત્યારે ઘરે પપ્પાની સેવા કરી રહ્યા છે. આજે ભાજપ સરકારે જે કર્યું છે બહુ ખોટું કર્યું છે. કેમ્પમાં રહી તાપણું સળગાવી મિત્રો સાથે મજા માણવી એ ઘણા માટે એડવેન્ચર હશે, પણ આ લોકો માટે આ તાપણું જ ઠંડીથી બચવાનો એકમાત્ર ઉપાય છે. કારણ કે ઠંડીથી રક્ષા આપી શકે એ ઘર નથી. બહાર છીએ તો પછી ઠંડીમાં કેવી રીતે બેસવાનું અમારે અહીંયા? આવી ઠંડીમાં આ છોકરીઓ, આ મારી જવાન છોકરીઓ, આ એક આ છે, બીજી મારી બેબી છે, આવી ના છોકરીઓ લઈને અમે ક્યાં જઈએ? કોઈ સગવડ હાથ પગ ધોઈને કપડાં પડ્યા હોય તો બદલાય. વોશરૂમ બી નથી, નાવા જ ક્યાં જાય તો વોશરૂમ ક્યાં જાય? 90 વર્ષની ઉંમર છે આની, પેરેલાઇસની મરીજ છે. હવે મારે એને મૂકવી ક્યાં? 60 વર્ષથી હું અહીંયા રહું છું. તમે આખી જિંદગી અહીંયા જ? હા અહીંયા જ. મારી જન્મભૂમિ અહીંની છે. હવે મને દવા ચા કરાવે, દવા કરવા લઈ જાય તો મારી સાથે કોણ રહે? સાથે રહેવા આવે તો નોકરી કોણ? કામ કોણ? ખાવીશું? હવે રળી કમાણી જેટલી અમે કરી એટલી અમે આમાં નાખી. હવે બચ્ચા એમ કહે કે તમારી પાસે સત નથી રહ્યું, તમારી કને ભાડું નથી રહ્યું, તમારી કને ખાવા નથી રહ્યું, તો અમારે જવું ક્યાં બેન? મને એ એક પ્રશ્નનો જવાબ એક જ આપો, મારા બાપ તમે પગે લાગો, એક જ જવાબ આપો કે મારે આટલી ઉંમરે ક્યાં જવું? બચ્ચાની વાત ખોટી હોય તો પણ મને કહો, પણ પાર આવે એમ નથી, મરે પણ પાર આવે એમ નથી અમારો. હું શું આપ નથી ધરતી, અમારો ધરતીનો ધણી કોઈ નથી અમારો. એટલે અમુક સવાલોના જવાબ એ કાયદામાં કે પેપરમાં કે દસ્તાવેજોમાં નથી હોતા. આ બે જિંદગી એક સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. આ એક બા છે કે જેમની કરચલી, જેમના હાથમાં કરચલી છે. આખી જિંદગી એમણે અહીંયા કાઢી છે. એક નાનકડું ભૂલકું છે જે હજુ માંડ જન્મ્યું છે, હજી જિંદગીના એ ડગ માંડતા પણ નથી શીખ્યું, અને એ બંને અત્યારે એક જ સમાન સ્થિતિમાં એક જ સરખી જિંદગી જીવવા માટે મજબૂર બન્યા છે. તમે અહીંયા શું કરો છો? કઈ બહુ છું. અને આ બાળકને લઈને અહીંયા અત્યારે રહેવું પડે. ઠંડીને ક્યાં જાય? અત્યારે અમારે મકાન પાડી દીધો, તમે જાવી ક્યાં? કશું છે ને અમારી જોડે, ભાડા બી નથી, તો જવાનું ક્યાં અમારે? બાળક કેટલા મહિનાનું છે? હજી તો 6 મહિનાનું જ છે. કેવી રીતે રાખો છો? કઈ ને અહીંયા ખુલ્લે આમ શું કરે બીજું? જિંદગી અત્યારે બહુ મોટી કસોટી થઈ ગઈ. કસોટી પૂરી એમ ઉપરવાળો ધણી નથી. હું જવા ત્યાર પણ એ નથી, આ તો નથી પણ એ નથી. તમે સાંભળો કે જ્યારે જિંદગીની જીજીવિષા કેટલી મજબૂત હોય છે. લોકો જિંદગી જીવવા માટે છેક અંતિમ ઘડી સુધી એ પ્રયાસ કરતા હોય છે, પણ એ બા એમ કહે છે કે ઉપરવાળો પણ મારો ધણી નથી, નહીંતર હું ત્યાં જવા માટે પણ તૈયાર છું. અને સરકારના મતે અતિક્રમણ હતું, પરંતુ અહીંયા રહેનારા લોકો માટે, એમની આખી પેઢીઓ માટે આ જિંદગી હતી. આ મેદાનમાં કોઈ ધરણા પ્રદર્શન નથી થઈ રહ્યા, કોઈ વિરોધ નથી થઈ રહ્યું, પરંતુ અહીંયા જિંદગી માટેનો સંઘર્ષ ચાલી રહ્યો છે. એ જદ્દોજહદ ચાલી રહી છે એક એક ક્ષણ માટેની. સવાલ માત્ર હવે એટલો જ છે
કે એમના ઘર તો ખતમ કરી દેવાયા પણ એમના માટેની વૈકલ્પિક વ્યવસ્થા વિશેનું કોણ વિચારશે? કેમેરામેન નિલેશ પટેલ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.